મેમ ગળપણ વધારતા અલગ અલગ સ્વીટનર્સને 10 માંથી રેટિંગ આપો ને પ્લીઝ. શ્યોર. ખાંડ 1 આઉટ ઓફ 10. કોઈ પણ જાતના મિનરલ્સ નહીં, પ્યોરલી રિફાઇન્ડ, ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લોડ બંને ખૂબ વધારે. ગોળ 3 to 4 આઉટ ઓફ 10. ગોળમાં થોડી ઘણી માત્રામાં મિનરલ્સ હોય છે, આયરન, પોટેશિયમ વગેરે, પરંતુ એ બહુ કોઈ સિગ્નિફિકન્ટ હોતા નથી અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લોડ લગભગ ખાંડ જેટલો જ છે, એટલે ક્વોન્ટિટી હંમેશા કંટ્રોલમાં રાખવી. મધ 6 to 7 આઉટ ઓફ 10. પણ જો મધ પ્યોર હોય તો. મધનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ આ બંને કરતાં ઓછો છે, પરંતુ એનો લોડ અને કેલરીઝ તો છે જ. બ્રાઉન શુગર બ્રાઉન શુગર 3 to 4 આઉટ ઓફ 10. બ્રાઉન શુગરમાં પણ મોલાસીસ હોય છે, અમુક મિનરલ્સ હોય છે, પરંતુ શુગરની કમ્પેરિઝનમાં કોઈ બહુ બેસ્ટ ઓપ્શન નથી. સ્ટેવિયા 9 to 10 આઉટ ઓફ 10. એકદમ 100% નેચરલ પ્લાન્ટ બેઝ છે, પરંતુ એનો ટેસ્ટ પાછળથી થોડો કડવો લાગી શકે. મોંગ ફ્રૂટ 8 to 9 આઉટ ઓફ 10. મોંક ફ્રૂટ પણ 100% નેચરલ છે, ફ્રૂટનો પાવડર જ છે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લોડ બંને ખૂબ ઓછા છે અથવા તો નહિવત છે, કેલરીઝ પણ નથી, પરંતુ હા એ થોડો કોસ્ટલી એટલે કે મોંઘો પડી શકે. થેન્ક યુ.